દિવસે મારા અને નવઘણભાઈ મુધવા દ્વારા જન્માષ્ટમીના દિવસે માલધારી સમાજની આગવી ઓળખ એવો આપણો પહેરવેશ પહેરીને જન્માષ્ટમી પોતાના નેહડા પોતાના ગામમાં ઉજવવા માટે અપીલ કરતો એ વિડીયો મૂકવામાં આવ્યો સોશિયલ મીડિયામાં. આ વિચાર મારો કે નવઘણભાઈનો નથી, આ વિચાર સમગ્ર સમાજનો છે. અને છેલ્લા 5 દિવસમાં જોવા મળ્યું કે યુવાનો વડીલોમાં આ વિષયની ચર્ચા અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ઘણા યુવાનોએ તો પોતાની પોસ્ટ બનાવીને કે જન્માષ્ટમીના દિવસે હું મારો માલધારી પહેરવેશ પહેરીને જન્માષ્ટમી ઉજવીશ. હું આધુનિક યુગનો યુવાન છું, પરંતુ મને મારી સંસ્કૃતિ ઉપર ગૌરવ છે એવા લખાણ સાથે સોશિયલ મીડિયા ઉપર જ્યારે એ પોસ્ટ મૂકી ત્યારે ખરેખર ખૂબ આનંદ થયો કે આપણે આજની ટેકનોલોજી સાથે પણ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે જ્યારે આ યુવાનો આગળ આવ્યા છે તો ખૂબ આનંદ થયો. અને હજુ કહું છું કે આ વિચાર ફક્ત નવઘણભાઈ કે રામજીભાઈ દેસાઈનો નથી, પરંતુ સમગ્ર સમાજનો છે. જન્માષ્ટમીના દિવસે જ્યારે માલધારી પહેરવેશ પહેરીને આપણે દ્વારકાધીશ કાળિયા ઠાકર રાજા રણછોડને જ્યારે હિંડોળે ઝુલાવશું ત્યારે મને વિશ્વાસ છે કે એ દ્વારકાધીશ ખૂબ રાજી થશે. જય દ્વારિકાધીશ.